નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 3, વસ્તુઓ અને સેવાઓ કર. ઇંગ્લિશમાં એને કહેવાય છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, અને ગુજરાતીમાં એને ટૂંકમાં કહેવાય છે વસેક. વ એટલે વસ્તુઓ, સે એટલે સેવાઓ, ક એટલે કર. વસેક એટલે જીએસટી. જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આજે છે આપણો એનો લેક્ચર નંબર 1. તો આજના લેક્ચરમાં જેટલી સ્લાઇડ છે અને જેટલું લખાણ લખેલું છે એ બધું તમારે લખવાનું છે, બરાબર. વિડીયો સ્ટોપ કરીને તમારે લખતું જવાનું છે સાથે, અને તમારે એ તમારા ફેરબુકમાં જ સીધું લખવાનું છે. થિયરીનું ચેપ્ટર છે, કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નથી, કારણ કે એકદમ ઇઝી ચેપ્ટર છે. અને આ પ્રકરણમાંથી આપણે વિકલ્પ અને ટૂંકા પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં પણ એટલું જ આપેલું છે, અને 2 નાનકડા પ્રશ્ન આપેલા છે જેની પણ આપણે ચર્ચા કરી લેશું. ઓકે, ચાલો. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો પ્રસ્તાવના જોઈએ એમાં. તો પહેલાના જમાનામાં રાજા મહારાજા છે એ કરવેરા ઉઘરાવતા, એટલે એનું રાજ્ય છે, એનો વહીવટ ચાલી શકતો, બરાબર. એવી રીતના રાજા મહારાજાનો જમાનો પૂરો થઈ ગયો અને પછી ભારતની અંદર લોકશાહીની સ્થાપના કરવામાં આવી. તો એ જે દેશ છે આપણો આખો, એનું આર્થિક તંત્ર મજબૂત કરવા, જેમ રાજાશાહીમાં મહેસૂલ ઉઘરાવવામાં આવતું, એવી રીતના સરકાર દ્વારા લોકો પાસેથી અલગ અલગ પ્રકારના વેરા, જેને ટેક્સીસ તરીકે ઓળખવામાં આવે છે, આ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. હવે સરકાર જે આ ટેક્સ ઉઘરાવે છે એ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે પ્રત્યક્ષ વેરા, એટલે ઇંગ્લિશમાં કહેવાય એને ડાયરેક્ટ ટેક્સ, અને બીજું છે પરોક્ષ વેરા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનડાયરેક્ટ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ છે ને એ એવડો મોટો સબ્જેક્ટ છે ને કે સીએ ની અંદર એક આખો સબ્જેક્ટ તરીકે એનો અભ્યાસ કરવામાં આવે છે. તમે ઉચ્ચ અભ્યાસમાં આગળ જશો તો એમાં પણ અમુક ડિગ્રી કોર્સની અંદર ટેક્સ આખો સબ્જેક્ટ આવે છે. એટલે ટેક્સની અંદર હું તમને ગમે એટલું ઊંડાણપૂર્વક ભણાવીશ, છતાંય તમારા અમુક પ્રશ્નો છે એ અનસોલ્ડ રહેશે, કારણ કે એ પ્રેક્ટિકલ વસ્તુ છે. છતાંય હું મારી રીતના અહીંયા બેસ્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બહુ ઊંડું આપણે નથી ઉતરવાનું. આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીની અંદર ખાલી છબછબિયા જ મારવાના છે, ઉપર છેલ્લું જ જવાનું છે. એટલા માટે કે અમને એવો અંદાજ હતો કે 12મા ધોરણની તમારી જે અત્યારે જે આ લોકો 12મામાં ભણે છે ને, એ લોકોને 11મામાં નવું ચેપ્ટર આવ્યું હતું, ત્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ. તો અમને એવું હતું કે 12મા ધોરણમાં એ લોકો આવે એટલે એને જીએસટી વાળા દાખલા આવશે, પણ એવું થયું નથી. જો એ જીએસટી વાળા દાખલા આવ્યા હોત તો પછી તમને અમારે જીએસટીમાં એકદમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરાવવો પડત. પણ તમારે ખાલી 11મામાં આ એક થિયરીનું નાનકડું ચેપ્ટર મેળવવાનું છે, ચેપ્ટર ભણવાનું છે તમારે, એટલે બહુ ઊંડું જવાની જરૂર નથી. પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા આપણે સમજીએ. આવો તો પ્રત્યક્ષ વેરા એટલે જે ડાયરેક્ટ લોકો પાસેથી ઉઘરાવવામાં આવતા હોય એ પ્રત્યક્ષ વેરા છે. જેમ કે આપણે જે મકાનમાં રહીએ છીએ તો એ મકાનમાં આપણે મિલકત વેરો ભરવો પડતો હોય, આરએમસી વાળા આપણી પાસેથી ઉઘરાવતા હોય. પછી આપણા ઘરમાં મ્યુનિસિપાલિટીની લાઈન આવતી હોય તો પાણી વેરો પણ આપણે ભરવો પડતો હોય. પછી આપણા એરિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે તો એનો વીજળી વેરો, આપણા ઘરમાં જે છે એ તો પીજીવીસીએલ દ્વારા આપવામાં આવે છે, પણ આપણા એરિયામાં જે સ્ટ્રીટ લાઇટ હોય છે તો એ વીજળી વેરો પણ આરએમસી દ્વારા વસૂલ કરવામાં આવે છે. તો આ રીતે
આ પ્રકારના ટેક્સ છે એ સરકાર દ્વારા ડાયરેક્ટ લોકો પાસેથી જ વસૂલ કરવામાં આવે છે, તો એ પ્રત્યક્ષ વેરો છે. એવી રીતના સરકારી સેવાઓ કોઈ પણ સરકાર આપે છે તો એના બદલામાં સરકાર દ્વારા સીધા જ કરવેરા વસૂલ કરવામાં આવે છે. જેમ કે સરકાર આપણને રોડ રસ્તા આ તે બધું બનાવી દે છે, તો બદલામાં સરકાર છે એ આપણી પાસેથી ટેક્સ ઉઘરાવે છે. એ કેવી રીતના ટેક્સ ઉઘરાવે છે? તો માની લો કે તમને એનો આઈડિયા હોય, પણ તમારા પપ્પા છે તો એ ઇન્કમ ટેક્સ ભરતા હોય, તો આ જે ઇન્કમ ટેક્સ છે ને એ ડાયરેક્ટ જે તે વ્યક્તિ પાસેથી ઉઘરાવવામાં આવે છે. ધેટ મીન્સ કે ઇન્કમ ટેક્સ છે એ ડાયરેક્ટ વસૂલ કરવામાં આવે છે. તો આ ઇન્કમ ટેક્સ છે ને એ પણ એક પ્રકારનો પ્રત્યક્ષ વેરો છે. બરાબર? તમારી જે આવક હોય, તમારા પપ્પા બિઝનેસ કરતા હોય કે નોકરી કરતા હોય, તો એ આવકમાંથી અમુક ટકા એના સ્લેબ હોય છે અલગ અલગ આવક પ્રમાણે, તો એ પ્રમાણે વર્ષના અંતે 16 નંબરનું ફોર્મ આવે, એ ફોર્મ ભરીને એમાં ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. તો એ સરકાર દ્વારા નાગરિકો પાસેથી, જે તે દેશના રાજ્યના નાગરિકો પાસેથી ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. ઓકે, તો આ છે પ્રત્યક્ષ વેરા. તો આગળ જોઈએ પરોક્ષ વેરા. હવે પરોક્ષ વેરા એટલે કેન્દ્ર સરકારે ઉઘરાવે, રાજ્ય સરકારે ઉઘરાવતી હોય. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે માની લો કે દીવ દમણ ને ગોવા ની બધા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પોંડિચેરી છે, બરાબર, ચંદીગઢ છે, તો આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એની અંદર પાછું સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય અને જે તે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એની ગવર્મેન્ટ હોય એ હોય. આ બધા દ્વારા કર ઉઘરાવવામાં આવે છે. ભારતની અંદર વિવિધ સ્વરૂપમાં આવા પરોક્ષ વેરાઓ છે ને અત્યાર સુધી વસૂલ કરવામાં આવતા હતા. અત્યાર સુધી એટલે 2017 સુધી આ વેરાઓની વિવિધતા એટલી બધી હતી, આ વેરાઓ એટલા બધા સરકારી વિસંગતતા ધરાવતા હતા. એના કારણે સરકાર અને કર ચૂકવનારને ઘણી બધી સમસ્યાઓ હતી. એટલે પરોક્ષ વેરા છે ને એ નાબૂદ કરવામાં આવ્યા 2017ની અંદર, જેની ચર્ચા આપણે પછી કરશું. પણ પહેલા આપણે પરોક્ષ વેરા કઈ કઈ પ્રકારના હતા એ આપણે જોઈએ. તો પરોક્ષ વેરામાં કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા ક્યાં હતા? તો માની લો કે કેન્દ્રીય વેચાણ વેરો. વેચાણ વેરાને ઇંગ્લિશમાં કહેવાય સેલ્સ ટેક્સ, જે તમે સાંભળ્યું હશે. વેચાણ ઉપર જે કર વસૂલ કરવામાં આવતો તો એ વેચાણ વેરો છે, બરાબર. પછી કેન્દ્રીય આબકારી જકાત. આબકારી જકાત એટલે એક્સાઇઝ ડ્યુટી જેને આપણે કહીએ છીએ, તો એ પણ કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતી. પછી વધારાની કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી માની લો કે સુરતની અંદર વિદેશથી માલ આવ્યો હોય તો ગુજરાત સરકાર છે એ તો કસ્ટમ ડ્યુટી લેતી જ હોય, અહીંયા કસ્ટમ ડિપાર્ટમેન્ટ હોય. ઉપરાંતમાં એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ કસ્ટમ ડ્યુટી લાગે, કારણ કે આખા ઇન્ડિયામાં કોઈ પણ દેશમાંથી માલ આવતો હોય તો એ વધારાની કસ્ટમ ડ્યુટી પણ કેન્દ્ર સરકાર ઉઘરાવતી. પછી સેવા કર, જેને કહેવાય છે સર્વિસ ટેક્સ. તો સર્વિસ ટેક્સ પણ કેન્દ્ર સરકાર ઉઘરાવતી. સર્વિસ ટેક્સ છે, તમે હોટલમાં કે ગમે ત્યાં જમવા જાઓ તો બિલમાં એમાં સર્વિસ ટેક્સ ભેગો એમાં લાગતો. તો આ બધા પરોક્ષ વેરા છે જે કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા. ત્યારબાદ જોઈએ રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોના પરોક્ષ વેરા. તો રાજ્ય સરકારના પરોક્ષ વેરા કેવી પ્રકારના હતા? તો કે મૂલ્ય વૃદ્ધિ વેરો. મૂલ્ય વૃદ્ધિ વેરો એને ઇંગ્લિશમાં કહેવાય વેટ, એટલે વેલ્યુ એડ ટેક્સ. વેલ્યુ ADD એડ ટેક્સ, VALUE વેલ્યુ, પછી ADD એડ ટેક્સ એટલે મૂલ્ય વૃદ્ધિ વેરો. વેટ તો તમે ઘણું બધું સાંભળ્યું હશે. તો સરકાર દ્વારા વેટ છે
એ રાજ્ય સરકારને ઉઘરાવવા માટે થઈને એની જોગવાઈઓ છે તે સમયે કરવામાં આવેલ હતી. તો વેટ છે એ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત સરકાર, તો એના દ્વારા ઉઘરાવવામાં આવે છે. પછી છે ખરીદ વેરો. ખરીદ વેરો છે ને એ રાજ્ય સરકાર ઉઘરાવે છે. તો રાજ્ય સરકાર દ્વારા ખરીદ વેરો એટલે પરચેઝિંગ ટેક્સ, તો પરચેસ ટેક્સ છે એ રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. પછી વેચાણ વેરો એટલે સેલ્સ ટેક્સ, તો એ બે પ્રકારના લાગે, એક સેન્ટ્રલ ગવર્મેન્ટનો લાગે અને પછી પાછો રાજ્ય સરકારનો લાગે. અને છેલ્લે મનોરંજન વેરો. મનોરંજન વેરો ઉઘરાવવાની સત્તા રાજ્ય સરકારને જ આપવામાં આવેલ હતી. મનોરંજન વેરો એટલે માની લો કે આપણે મૂવી જોવા જઈએ તો તમને ન ખબર હોય, આપણને એમ હોય કે ભાઈ આપણે બિગ સિનેમામાં પિક્ચર જોવા ગયા તો એ ટિકિટનો ભાવ છે, તો એ લેવલની આપણે ટિકિટ લીધી હોય તો એની અંદર માની લો કે 200 રૂપિયા ટિકિટનો ભાવ હોય, તો 200 રૂપિયામાંથી મોટા ભાગના રૂપિયા એટલે લગભગ 50-60% જેવા રૂપિયા સરકારને જતા હોય, 100 રૂપિયા સરકારમાં વહી જાય. એ મનોરંજન ટેક્સ છે. તમે પિક્ચર જોવા જાવ એટલે 100 રૂપિયા સરકાર પાસે વહી જાય, એમાંથી 200 રૂપિયામાંથી. બાકીના 200 રૂપિયામાં પિક્ચરનો પ્રોડ્યુસર, ડાયરેક્ટર, પછી સિનેમા થિયેટરવાળા છે એ લોકોને એ બધાને એમાં રમવાનું. તો એ મનોરંજન વેરો છે. એ કોના ખીચામાં જાય? તો કે રાજ્ય સરકારના ખીચામાં જાય. કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, દીવ દમણ ને ગોવા હોય તો દીવની સરકાર હોય કે ગોવાની સરકાર હોય તો એના ખીચામાં જાય, એટલે સરકાર પાસે જાય રૂપિયા. બરાબર? સરકાર નહીં, પાછા સરકારી કામમાં જ વાપરવાના હોય. તો આ રીતે તમારે આમાંથી વિકલ્પ પૂછાઈ શકે કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા છે, તો એમાં તમને એક આપે ને 3 છે એ આમાંથી આપી દે, રાજ્ય સરકારમાંથી. અથવા તમને એમ કે નીચેનામાંથી કેન્દ્ર સરકારનો પરોક્ષ વેરો નથી, તો એમાં તમને કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા 3 આપી દે અને ચોથા વિકલ્પમાં મનોરંજન વેરો લખી નાખે, એટલે એ તો નથી કેન્દ્ર સરકારનો. એટલે તમારે આ પરોક્ષ વેરા છે ને આ રીતના યાદ રાખવા પડશે. બરાબર? તો એના માટે તમે રાજ્ય સરકારના પરોક્ષ વેરા છે ને એ 4 યાદ રાખી લ્યો ખાસ, એ તમને યાદ રહી જાય એવા છે. ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો ને વેટ. બોલો જી મારી સાથે, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો અને વેટ. વેટ એટલે વેલ્યુ એડ ટેક્સ એટલે મૂલ્ય વૃદ્ધિ વેરો. ફરીથી બોલો જી મારી સાથે, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો અને વેટ. ઓકે, આ 4 યાદ રાખી લ્યો તમે આવી રીતના. આ રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ વેરા છે. ફરીથી બોલો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો અને વેટ. રેડી? પછી કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાની અંદર વેચાણ વેરો, કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત અને સેવા કર. બોલો જી મારી સાથે, વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર. હજી એક વખત બોલો, વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર. છેલ્લી વખત બોલો, વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર. તો એમાં તમે આ રીતે યાદ પણ રાખી શકો. આવે સેવ, આ એટલે આબકારી જકાત, વે એટલે વેચાણ વેરો, સે એટલે સેવા કર અને વ એટલે વધારાની કસ્ટમ ડ્યુટી. આવે સેવ, આ એટલે આબકારી જકાત, વે એટલે વેચાણ વેરો, સે એટલે સેવા કર અને વ એટલે વધારાની કસ્ટમ ડ્યુટી. ઓકે, તો આ રીતે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા આવે સેવ લખી નાખો. એમાં તમે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરામાં આવે સેવ યાદ રાખવાનું. આ એટલે આબકારી જકાત, વે એટલે વેચાણ વેરો, સે એટલે સેવા કર અને વ એટલે વધારાની કસ્ટમ ડ્યુટી. રાજ્ય સરકારના તો યાદ રહી જાય એવા છે ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો અને મૂલ્ય વૃદ્ધિ વેરો. ઓકે, આટલી પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સ એટલે પરોક્ષ વેરા છે એ વસૂલ કરવામાં આવતા. પછી સરકાર અને કરદાતાની ઘણી બધી સમસ્યાઓ હતી આમાં. આ સમસ્યાઓના
નિવારણ માટે શું કર્યું તો કે વિવિધ પરોક્ષ વેરા જેટલા હતા ને, જો ડાયરેક્ટ ટેક્સ સરકારે એમને રાખ્યા છે, એ તો હજી આપણી ઘરે 2017 પછી એ મિલકત વેરો તો આપણે ભરીએ જ છીએ, બરાબર. પછી ઇન્કમ ટેક્સ આપણે ભરીએ જ છીએ, એ ડાયરેક્ટ ટેક્સ છે. ડાયરેક્ટ જે ટેક્સ છે એ તો સરકારે એમને રાખ્યા છે, પ્રત્યક્ષ વેરા. પણ પરોક્ષ વેરા શું કર્યું તો કે 1/7/17 આપણી અત્યારે જે ગવર્મેન્ટ છે ભારત સરકાર, એણે જ 1/7/17 થી તમામ પ્રકારના પરોક્ષ વેરાઓ છે ને એ નાબૂદ કરી નાખ્યા. અને એની જગ્યાએ સરકાર દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું, એક દેશ એક કર. આટલા બધા ટેક્સીસ નહીં, એની જગ્યાએ ઓલ ઇન વન એક જ ટેક્સ, એટલે GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે વસ્તુઓ અને સેવાઓ કર 1/7/17 થી તારીખ 1/7/17 થી અમલમાં મૂકવામાં આવ્યો GST. GSTના અમલીકરણ માટે સરકારને કાયદામાં ફેરફાર કરવા પડ્યા. તો એના માટે સરકારે નવા 5 કાયદા બનાવ્યા. જૂના કાયદાઓ છે એ ઓટોમેટિક નાબૂદ થઈ જાય, કારણ કે નવા કાયદા આવ્યા એટલે પરોક્ષ વેરાઓને લગતા. તો 5 GSTના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. નંબર 1, સેન્ટ્રલ ગવર્મેન્ટનો એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કર કાયદો. પછી રાજ્ય વસ્તુ અને સેવાઓનો કર કાયદો એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, એટલે SGST. પછી કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવાઓનો કર કાયદો એટલે UTGST. UT એટલે યુનિયન ટેરેટરી, યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર. તો આપણે આમાં છે ને ઇંગ્લિશમાં જ યાદ રાખશું, CGST, SGST, UTGST, બરાબર. 3 તો યાદ રહી ગયા. પછી આવે છે IGST એક્ટ. I એટલે ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત. 2 રાજ્ય વચ્ચે કે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, માની લો કે દીવ અને ગોવા અથવા મહારાષ્ટ્ર ને ગુજરાત, તો એની વચ્ચે જે કાંઈ વસ્તુઓ અને સેવાઓની આપ-લે થાય તો એના માટે સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે IGST. તો 4 તમને આ કાયદા ખાસ યાદ રાખવાના છે. 4 કાયદા યાદ રહી ગયા, CGST, SGST, UTGST અને IGST. તો GST એટલે તમને ખબર જ છે, વસ્તુઓ અને સેવાઓ કર, બરાબર. C એટલે સેન્ટ્રલ એટલે કેન્દ્રીય, S એટલે સ્ટેટ એટલે રાજ્ય, UT એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ યુનિયન ટેરેટરી. પછી હું તમને એનું ઇંગ્લિશ આખું લખાવી દઉં છું. પછી IGSTમાં I એટલે ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, બરાબર. તો CGST, SGST, UTGST અને IGST. અને છેલ્લે 5મો કાયદો છે GST કમ્પેન્સેશન સેસ એક્ટ. GST કમ્પેન્સેશન સેસ એક્ટ એટલે રાજ્ય વળતર વસ્તુ અને સેવાઓનો કાયદો. માની લો કે પહેલા જે પરોક્ષ વેરાઓ ઉઘરાવવામાં આવતા, તો આ પરોક્ષ વેરાઓ છે એના સ્થાને હવે આખા દેશની અંદર એક દેશ એક કર એવું અમલમાં મૂકવામાં આવ્યું. તો આના કારણે ઘણા બધા રાજ્યો છે એને નુકસાની જતી હોય છે. તો આ જે નુકસાની છે એને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્પેન્સેશન. નુકસાન છે એ ભરપાઈ કરવું અથવા તો વળતર આપવું, એને કમ્પેન્સેશન તરીકે ઓળખવામાં આવે છે. કમ્પેન્સેશન એટલે નુકસાન ભરી આપવું એવું આપણે કહી શકીએ. તો સેસ એટલે કર થાય એક પ્રકારનો, જેને વેરો પણ કહી શકાય. તો કમ્પેન્સેશન એટલે નુકસાન ભરપાઈ કરવું. માની લો કે કોઈ રાજ્યને આના કારણે નુકસાન જાય GSTના કારણે, તો એને વળતર ચૂકવવામાં આવશે, એ વળતર ભરપાઈ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા. એના માટેનો એક્ટ બનાવવામાં આવ્યો એટલે ધ GST કમ્પેન્સેશન સેસ એક્ટ. ફરીથી ધ GST કમ્પેન્સેશન સેસ એક્ટ.
એટલે કમ્પેન્સેશન સેસ, આ તમારે યાદ રાખવાનું છે, કમ્પેન્સેશન સેસ. ઓકે, તો 5 કાયદા ક્યાં ક્યાં થયા? CGST, SGST, UTGST, IGST, કમ્પેન્સેશન સેસ, આ 5 એક્ટ થયા. બોલો જી મારી સાથે. CGST, SGST, UTGST, IGST, કમ્પેન્સેશન સેસ. હાલો હજી છેલ્લી વાર બોલો. CGST, SGST, UTGST, IGST, કમ્પેન્સેશન સેસ. ઓકે, યાદ રહી ગયું બધાને? પછી તમને પરીક્ષામાં પૂછી ત્યારે ગુજરાતીમાં લખવાનું હો, કે CGST એટલે તો કે કેન્દ્રીય, SGST એટલે રાજ્ય, પછી પાછળ તો હરખું જ છે, વસ્તુ અને સેવાઓ કર કાયદો. UTGST એટલે યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. IGST એટલે ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત વસ્તુ અને સેવાઓ કર કાયદો. અને છેલ્લે કમ્પેન્સેશન સેસ એક્ટ એટલે રાજ્ય વળતર, પછી તો પાછળ હરખું જ છે, વસ્તુ અને સેવાઓ નો કર કાયદો. બરાબર? તો હવે આપણે ડિટેલમાં જોઈ છીએ. તમને એકદમ ક્લિયર જીએસટી નો પોઈન્ટ છે ને એ સેકન્ડ લેક્ચરમાં જ થશે. અત્યારે ખાલી તમારે લખવા ઉપર વધારે ભાર દીજો. પછી પાછું હું તમને બીજી વાર બધી સેકન્ડ લેક્ચરમાં ડિટેલમાં સમજાવવાનો છું. અત્યારે ખાલી તમે જોતા જાઓ અને લખતા જાજો. ચાલો, પહેલું આવે છે CGST. તો આમાં કેવી રીતના, હું તમને સમજાવી ન શકું એકલું, એ તમને સેકન્ડ લેક્ચરમાં જ બધું સમજાશે. એકલું CGST ન સમજાવી શકાય, પણ CGST અને SGST એ બે તમે સાથે રાખીને સમજી શકો. CGST ને SGST છે. માની લો કે ગુજરાતમાં રાજકોટથી સુરત, એટલે સુરતથી માલ મગાવવામાં આવે એટલે માલની ખરીદી કહેવાય. અથવા તો રાજકોટથી સુરત માલ મોકલવામાં આવે એટલે માલનું વેચાણ કહેવાય. તો ખરીદી કરો અને વેચાણ કરો એના માટે એક શબ્દ સ્પેશિયલ મૂક્યો છે ટેક્સ્ટ બુકમાં, પૂર્તિ. પૂર્તિને ઇંગ્લિશમાં સપ્લાય કહેવાય. લખવું હોય તો લખી નાખો, પૂર્તિ એટલે સપ્લાય, SUPPY. તો આ જે પૂર્તિ થાય છે, પૂર્તિ એટલે ખરીદ વેચાણ. બરાબર? તો આ ખરીદ વેચાણની અંદર બે પ્રકારના ટેક્સ લાગશે, CGST લાગે ને SGST લાગે. એમાં CGST કોણ લગાડે? હવે રાજકોટનો વેપારી છે એ અમદાવાદના વેપારી પાસેથી માલ ખરીદે તો એમાંય CGST તો લાગે જ, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એનો ટેક્સ તો લાગે જ. અને રાજકોટનો વેપારી છે એ સુરતના વેપારીને માલ વેચે તો માલના વેચાણ વખતે પણ CGST તો લાગે જ. બરાબર? તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ તો લાગે જ, એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઉપરાંતમાં આને આ રાજ્યનું બીજું સિટી છે એમાં મોકલવામાં આવ્યો છે એટલે SGST એટલે રાજ્ય સરકારનો કર પણ લાગે, એટલે સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ પણ લાગે. તો એને આપણે CGST કહી છીએ, SGST કહી છીએ. તો એ હું તમને ડિટેલમાં આપણા નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો છું કે કેવી રીતના કયો કર છે એ ક્યારે લાગે છે. પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કર ઉઘરાવે છે વસ્તુ ને સેવાની પૂર્તિ માટે, એટલે માલના ખરીદ વેચાણ માટે, તો એ CGST નો કાયદો છે, એટલે સેન્ટ્રલ. પછી રાજ્ય વસ્તુ અને સેવા કર SGST. તો મેં તમને સાથે સાથે સમજાવી દીધું કે SGST ક્યારે લાગે. તો રાજકોટનો વેપારી છે એ અમદાવાદમાંથી માલ મગાવે, અમદાવાદનો વેપારી સુરતમાંથી માલ મગાવે તો સુરતવાળાએ વેચાણ કર્યું કહેવાય. અમદાવાદવાળાને ભરવાનો ટેક્સ ને સુરતવાળાને ટેક્સ ભરવાનો થાય. બરાબર? પછી નાગપુરવાળો છે એ મુંબઈથી માલ મગાવે તો નાગપુર ને મુંબઈ બે એક જ રાજ્યમાં આવે, મહારાષ્ટ્રમાં આવે. તો મહારાષ્ટ્રની રાજ્ય સરકાર છે એ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલ કરશે. બરાબર? તો આવા જે એક જ રાજ્યના બે સિટી હોય એની વચ્ચેના જે માલના ખરીદ વેચાણના વ્યવહારો થાય એમાં CGST ને SGST બે ઉઘરાવવામાં આવશે. CGST સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉઘરાવશે અને SGST રાજ્ય સરકાર ઉઘરાવે છે.
બરાબર, એ આપણે આગળ સમજશું. હવે આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર એટલે UTGST. તો માની લો કે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર. હવે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કેવી રીતના હોય તો ગોવા છે તો માની લો કે ગોવાને 4 ભાગ પડ્યા છે. ઈસ્ટ ગોવા, સાઉથ ગોવા, વેસ્ટ ગોવા, નોર્થ ગોવા. બરાબર. હવે નોર્થ ગોવાનો વેપારી છે એ સાઉથ ગોવામાંથી માલ મગાવે તો ત્યાં આગળ UTGST લાગે. બરાબર. તો ત્યાં આગળ UTGST લગાડવામાં આવે છે. ઉપરાંતમાં CGST તો ન્યાય લાગે જ. સેન્ટ્રલ ગવર્મેન્ટ તો બધે લાગે. CGST છે એ. બરાબર. જે તે રાજ્ય હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, CGST તો બધાને ભરવાનો થાય. બરાબર. તો એ જે ટેક્સ માની લો કે 10% હોય તો 5% CGST માં જાય અને 5% UTGST માં જાય. ઓકે. તો કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુ કે સેવાની પૂર્તિ એટલે સપ્લાય, ખરીદ વેચાણના વ્યવહારો પર જે કરની જોગવાઈ કરવામાં આવે છે એને UTGST તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર એટલે IGST, ઇન્ટિગ્રેટેડ. માની લો કે 2 રાજ્ય વચ્ચે વસ્તુ કે સેવાની પૂર્તિ થાય. સુરતનો વેપારી બોમ્બેથી માલ મગાવે તો સુરત ગુજરાતમાં, બોમ્બે મહારાષ્ટ્રમાં. એટલે 2 રાજ્ય વચ્ચેનો વસ્તુ કે સેવાની પૂર્તિનો વ્યવહાર થયો. પૂર્તિ એટલે સપ્લાય, માલનું ખરીદ વેચાણ. એવી રીતના 2 કેન્દ્ર શાસિત પ્રદેશ હોય. માની લો કે ચંદીગઢ છે એનો કોઈ વેપારી છે એ ગોવામાંથી માલ મગાવે તો ચંદીગઢ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ગોવા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો એના માટે જે ટેક્સ લાગે એને IGST તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ એટલે IGST. આવા સંજોગોમાં એક જ ટેક્સ આવે IGST. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ ન લે. બરાબર. તો આને ઇન્ટિગ્રેટેડ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. રેડી. પછી 5મો પોઈન્ટ છે રાજ્ય વળતર વસ્તુઓ અને સેવાઓ કર એટલે GST કમ્પેન્સેશન સેસ. હવે GST નું અમલીકરણ થયું તો એના કારણે શું થાય તો કે અમુક રાજ્ય એવા હતા કે જેને પરોક્ષ વેરાને કારણે એની આવક વધારે હતી. GST અમલમાં મૂક્યો ને એટલે એની આવક ઓછી થઈ ગઈ. તો એ રાજ્યનો વિકાસ ઓછો થાય. એવું ન થાય એટલા માટે એને આવકમાં જેટલો ઘટાડો થશે ને એ ઘટાડો ભરપાઈ કરવામાં આવશે એવું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નક્કી થાય છે. તો એને કમ્પેન્સેશન સેસ તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રકારનો કાયદો છે એ. બરાબર. તો એ કાંઈ કોઈની પાસેથી ઉઘરાવવામાં નથી આવતો. ટેક્સ 4 પ્રકારના થાય GSTમાં: CGST, SGST, UTGST અને IGST. બરાબર. કમ્પેન્સેશન સેસ છે એ તો રાજ્યોને વેરાકી આવકમાં ઘટાડો થાય તો એ ઘટાડો સેન્ટ્રલ ગવર્મેન્ટ ભરપાઈ કરશે એના માટેનો કાયદો છે ખાલી. એ ક્યાંયથી કોઈની પાસેથી ઉઘરાવવાનું નથી. ઓકે. તો આ 5 ટેક્સ થઈ ગયા. બહુ ઊંડું નથી ઉતારવાનું, બહુ વિચારવાનું નથી, બહુ ક્વેશ્ચન પૂછવાના નથી આમાં. કારણ કે GST તમને ખાલી ઉપર છલ્લું જ આપ્યું છે, હેડિંગ જ આપ્યા છે બધાય. એક ટેક્સ છે ને બચ્ચા એના માટે આપણે આખી બુક લખાણી છે GSTની. તો હું તમને કેટલુંક સમજાવું. આપણે વેઇટેજ બહુ જાજુ હોય નહીં. બીજા નંબરમાં GST તમારે આગળ ભણવામાં આવશે. હવે GST તમને આવડે એની પહેલાં જરૂરી શું છે? તમને બેવડી અસર આવડવી જોઈએ, પછી ઉધાર જમાના નિયમ આવડવા જોઈએ, આમ નોંધ આપણે શીખવાના છીએ હમણાં એ આવડવું જોઈએ. એ બહુ જરૂરી છે. એ ન આવડે ને તો નહીં હાલે. GST તો તમે આગળ ભણવામાં જશો અહીંયા આવશે તો તમને આવડી જ જશે. બરાબર. એટલે બહુ ઊંડું નથી ઉતરવાનું. આપણે ખાલી થિયરી પૂરતું પ્રશ્નના જવાબ પાકા કરવા માટે જ યાદ રાખવાનું છે. ચાલો હવે એક નાનકડો પ્રશ્ન જોવાનો છે. ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે વસેકનો અર્થ અને કોઈ પણ 2 જ લક્ષણ તમારે
ફૂલી ડિટેલમાં લખવાના છે. હવે ટેક્સ્ટ બુકમાં 11 લક્ષણ આપ્યા છે, તો 11 લક્ષણ તૈયાર કરવાની જરૂર નથી. કોઈ પણ 2 જ લક્ષણ તમને ઈચ્છા થાય ને તૈયાર કરી લેજો, એટલે હું લખાવતોય નથી. ટેક્સ્ટ બુકમાંથી તમને મજા આવે ટૂંકામાં ટૂંકા 2 હું તમને બતાવી દઉં હમણાં ક્યાં છે ને એ. બરાબર? તો જીએસટીનો અર્થ અને લક્ષણો જોઈએ. અર્થ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પરોક્ષ વેરા રદ કરવામાં આવે છે અને વસ્તુઓ અને સેવાઓ એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરોક્ષ વેરાઓ રદ કરી અને વસ્તુઓ અને સેવાઓ એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસેક તરીકે ઓળખવામાં આવે છે. ચલો લક્ષણો જોઈએ. તો લક્ષણો તમારે ફેરબુકમાં ડિટેલમાં નથી લખવાના. બરાબર? કોઈ પણ 2 લક્ષણ તમે તૈયાર કરી લેજો. ઓકે? તો આપણે 11 હું તમને સમજાવી દઉં છું. તો પહેલું લક્ષણ જોઈએ છીએ આપણે. પહેલું લક્ષણ છે એક જ કર. તો વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તો તમે આ યાદ રાખી લો, એક જ કર છે એ. ઇઝીમાં ઇઝી. બરાબર? પછી બીજું છે પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ એટલે ખરીદ અને વેચાણ. આ 2 ઉપર જ જીએસટી લગાડવામાં આવે છે. ઉત્પાદન ઉપર પેલા ટેક્સ વસૂલ કરવામાં આવતા, એ બંધ થઈ ગયું. એના બદલે ખરીદ વેચાણ ઉપર જ જીએસટી લગાડવામાં આવે છે. બરાબર? પછી છે વસેક કાઉન્સિલ. તો જીએસટીની કામગીરી માટે જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. એટલે દરેક રાજ્યના માણસો હોય છે. અને એ જે કમિટી આખી જીએસટી કાઉન્સિલની કમિટી થાય, એનો મેઇન બોસ કોણ, એનો અધ્યક્ષ કોણ? તો કે કેન્દ્રના નાણામંત્રી. તો આ એક તમે યાદ રાખો કરીને લખી નાખજો કે જીએસટી કાઉન્સિલનું અધ્યક્ષ કોણ હોય છે? તો કે જીએસટી કાઉન્સિલનું અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે. એટલે સેન્ટ્રલ ફાઇનાન્સ મિનિસ્ટર કહેવાય. ઓકે? પછી આગળ જોઈએ છીએ આપણે વસેકના દર. તો વસેકનો દર છે એ વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. લ્યો આ યાદ રાખી લેવાય. તો એક જ કર અને વસેકના દર. થઈ ગયું. 2 જ મુદ્દા તમારે પાકા કરવાના છે. જો ટેક્સ્ટ બુકની અંદર એ પ્રશ્ન છે એટલે કદાચ એકમ કસોટીમાં તમને પૂછશે તો 2 માર્કમાં તમને પૂછે કે જીએસટીનો અર્થ અને કોઈ પણ 2 લક્ષણો સમજાવો. તો જીએસટીના અર્થનો 1 માર્ક અને 2 લક્ષણોનો અડધો માર્ક. તો એ 2 લક્ષણ તમારે ક્યાં લખવાના? તો કે પેલું લખવાનું એક જ કર. વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે. તો અંદર કાંઈ તમારે પાકું કરવાની જરૂર નથી. અને બીજું યાદ રાખી લેવાનું વસેકના દર. વસેકનો દર છે એ વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. વસેક કાઉન્સિલ છે ને જે એ જ જીએસટીના દર નક્કી કરે છે. બચ્ચા જીએસટીના દર છે ને એ જીએસટી અમલમાં મૂક્યા પછી 3-4 વખત ફરી ગયા છે. હમણાં છેલ્લે લેટેસ્ટ પાછા નવા નક્કી થયા છે. ઓકે? પછી આવે છે આયાત અને વસેક. તો વસ્તુઓ અને સેવાઓની જ્યારે આયાત કરવામાં આવે છે ત્યારે એને આંતરરાજ્ય સપ્લાય તરીકે ધ્યાનમાં લેવાય છે. આંતરરાજ્ય સપ્લાય એટલે કેવી રીતના? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે આયાત કરવામાં આવતી હોય કોઈ પણ વસ્તુ, ત્યારે એની અંદર આયાત, એને આંતરરાજ્ય પૂર્તિ એટલે ઇન્ટરનલી જે રાજ્ય વચ્ચે જે સપ્લાય થાય છે એના તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. પછી વસેક પરત જમા. હવે જીએસટીની અંદર કેવું છે કે તમને સિમ્પલ વસ્તુ સમજાવું છું. માની લો કે રાજકોટનો વેપારી છે, એ સુરતથી માની લો કે એને માલની ખરીદી કરી. તો એ જ્યારે ખરીદી કરે ને માલની સુરતથી, ત્યારે એને એમાં જીએસટી લાગે. બરાબર? પછી જ્યારે માલનું વેચાણ કરશે ત્યારે એમાંય જીએસટી લાગે. હવે માની લો કે એ જે વસ્તુનો વેપાર કરે છે એ વસ્તુમાં જીએસટી હોય 10%. હવે એને માલની ખરીદી કરી હોય 50,000 રૂપિયાની, તો એમાંય 10% એટલે
₹5000 એને જીએસટી ભરવાનો થાય. પછી પાછો ઈને એ માલ જ્યારે વેચે ત્યારે એમાંય જીએસટી ભરવાનો થાય. હવે માની લો કે એને માલનું વેચાણ કર્યું હોય ₹70,000, 50,000નો માલ ઈ નફો ચડાવીને 70,000માં જ વેચશે, વધારે રૂપિયામાં જ, તો એના 10% જીએસટી લાગે. એટલે ન્યાય એને પાછો ₹7,000 જીએસટી ભરવાનો સરકારને. તો માલની ખરીદીમાં 5,000 જીએસટી ભર્યો અને માલના વેચાણમાં 7,000, તો જીએસટી ડબલ વાર થયો કે નહીં? તો એવું ન હોય. આવું છે ને પરોક્ષ વેરામાં થતું હતું. ડબલ ટેક્સ વેપારીને ભરવા પડતા હતા, એટલે તો જીએસટી આવ્યું. હવે જીએસટીમાં શું કરવામાં આવે છે? તો કે વસેક પરત જમા. એટલે ખરીદી વખતે તમે જે ટેક્સ ચૂકવો હોય ને જીએસટીનો, એ તમને વેચાણ કરો ને ત્યારે એમાંથી બાદ મળી જાય છે. એટલે માની લો કે આપણે જ્યારે માલની ખરીદી ₹50,000ની કરી ત્યારે 5,000 જીએસટી ભરી દેવો પડે. એ તો ભરી તો દેવો જ પડે, બરાબર? પછી જ્યારે આપણે માલનું વેચાણ કરીએ છીએ એ 70,000માં કરીએ છીએ, 50,000નો માલ આપણે નફો ચડાવીને 70,000માં વેચી છીએ, તો એના 10% એટલે ₹7,000 ટેક્સ છે ને, એ જ્યારે આપણે વેચાણ ઉપર ટેક્સ ભરવા જઈએ ને સરકાર પાસે જીએસટી ઓનલાઈન, ત્યારે એ 7,000માંથી ઓલા આગલા 5,000 જીએસટી છે ને ખરીદી વખતે ચૂકવાતા આપણે એ બાદ મળી જાય. એટલે એકચ્યુઅલી આપણે જીએસટી છે એ 7,000 ભરવાનો થાય. કારણ કે 5 આપણે પહેલા ભર્યા હોય અને 2 અત્યારે છેલ્લે ભરીએ, બરાબર? એટલે આ રીતે ટેક્સ છે જીએસટી સરકાર વસૂલ કરે છે. એટલે વસેક પરત જમા કહેવાય એને. પછી કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જીએસટીની વહેંચણી અંગેની પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે શું વ્યવસ્થા છે એ તો આપણે બહુ ડીપમાં જઈએ તો આપણને ખબર પડે. એટલે કેવી રીતના? માની લો કે જીએસટીની આવક થાય તો ગુજરાત સરકારની આવક થાય ને કેન્દ્ર સરકારની આવક થાય. કારણ કે અમુક સુવિધાઓ સરકાર છે ને એ કેન્દ્ર સરકાર આપે છે આપણને, જેમ કે રેલવે છે, પોસ્ટ ઓફિસ છે, ઘણી બધી સેવાઓ છે, તો એ આપણને કેન્દ્ર સરકાર આપતી હોય. અને અમુક સુવિધાઓ આપણને રાજ્ય સરકાર આપતી હોય, ગુજરાત સરકાર આપતી હોય. એટલે જીએસટીની ઇન્કમ છે તો એમાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર બેયનો હિસ્સો હોવો જોઈએ. તો એ બેયનો હિસ્સો હોય જ છે. એના માટેની વહેંચણી અંગેની પણ વ્યવસ્થા યોગ્ય રીતે ઊભી કરવામાં આવી છે, બરાબર? તો કર વહેંચણી. પછી આવે છે કર નિર્ધારણ. વસેકના દર વસ્તુને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. જેમ કે જે અત્યંત જરૂરી વસ્તુઓ છે તો એના ઉપર જીએસટી વસૂલ નથી કરવામાં આવતો. પછી જે થોડી ઘણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તો એના ઉપર જીએસટી સાવ નોમિનલ વસૂલ કરવામાં આવે છે. અને મોજ શોખની જે વસ્તુઓ છે, જેમ કે કાર છે, પછી આપણે મૂવી જોવા જાય છીએ, તો એવી રીતના મનોરંજનની કોઈ પણ બીજી વસ્તુઓ છે, જે બધી રોયલ વસ્તુઓ છે, તો એના ઉપર જીએસટી 28% છેલ્લે નક્કી થયો તો એ મુજબ લગાડવામાં આવે છે. તો એ કર નિર્ધારણ છે એ માણસોની જરૂરિયાત કેવી રીતના છે ને એ મુજબ જીએસટી નક્કી કરવામાં આવે છે. પછી પૂર્વ નિર્ધારિત કરનું માળખું. સરકાર છે ને એ કરનું આખું માળખું હમણાં જ ટેક્સમાં અમુક વસ્તુઓ જીએસટીમાંથી બાદ મળીને અમુકમાં જીએસટી ઘટાડ્યો, એવું છાપામાં આખે આવ્યું હતું. કટિંગ્સ જો મને મળે તો હું તમને જ્યારે રૂબરૂ ક્લાસરૂમમાં આવશું ત્યારે હું તમને સમજાવીશ કે કેવી રીતના એ શું કર્યું સરકારે. એ આખું માળખું સરકાર નક્કી કરતી હોય. પછી છે 5 વસેકના કાયદાઓ, જે આપણે ભણી ગયા છીએ. ક્યાં 5 કાયદાઓ બોલો જી? સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી અને કમ્પેન્સેશન સેસ, બરાબર? અને છેલ્લે છે સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગેના કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને આ બધું જ સમાન રાખવામાં આવ્યું છે. પહેલા અલગ અલગ હતું, એટલે તો સરકારે સમાન, એક દેશ એક કર, એટલે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, હજી આમાં તમને ઘણા બધા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યા હશે. શાંતિ રાખજો, મારો લેક્ચર 2 પૂરો થઈ જવા દો, પછી તમને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ઓકે, તો આજે અહીંયા આપણો લેક્ચર અત્યારે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.